તો જોઈ શકો છો અમારો આજનો મિત્રો નજારો એકદમ ખૂબ સરસ છે। જોઈ શકો છો અને સૂર્ય પણ નીકળી ગયો છે અને વરસાદ હાલમાં નીકળી ગયો છે। નથી વરસાદનું વાતાવરણ નથી। હવે જો કે આપણે અહીંયા સામે પણ જો ઢૂંઢો નાખેલા છે આપણે જો કે બધા એ ભર્યા છે અંદર ખોણ બનાવવા માટે ગાયો ભેંસો માટે સામે જોઈ શકો છો। ને ચલો આપણે આગળ બતાવીએ તમને, બના રહેજો। તો જો સામે પણ અમારે ગારો દેખાય છે એ બતાવી રહ્યો છું। જોઈ શકો છો એટલો બધો આપણો ગારો છે સામે જોઈ શકો છો। અને આપણે જો ચા પાણી કરી નાખીએ વાહન પડ્યા છે ને અહીંયા ખાલી થઈ ગયો છે। તો આપણે ચલો આગળ બતાવું તમને। ચલો દાંતેડું લઈને આપણે દાંતેડું છે કે નહીં અંદર જોઈ લઈએ। દાંતેડું મળી ગયું આપણને, દાંતેડું કાપે એવું છે, ચકાચક ધારવાળું છે। તો ખાલી એકદમ ધાર છે। જો સામે પણ સૂર્ય નીકળી ગયો છે, જોઈ શકો છો સામે સૂર્ય નીકળી ગયો છે અને ખૂબ સરસ એવો આપણો અત્યારે વાતાવરણ છે। સવારે જોઈ શકો છો વરસાદનું પણ કાંઈ પણ જગ્યાએ જો વાતાવરણ નથી। તો તમે બતાવું, જો અત્યારે વરસાદનું વાતાવરણ નથી। જો આ બધું એકદમ ખુલ્લી જગ્યા પડી છે અને ખુલ્લું છે એકદમ, જોઈ શકો છો વાતાવરણ બિલકુલ નથી, વરસાદ પણ આવે એવું નથી। જોઈ શકો છો આ બધું એમને જ પડ્યું છે। જો બધી જમીન સુકાઈ ગઈ ને પાણી પણ બધું પી ગયું। જો બધું ખાલી ખમ પડી ગયું છે બધું। જો પાણી પણ સાદે ભરેલું નથી, કે તડકો અમારે ગરમી વધારે પડી એના કારણે પાણી નથી રહ્યું અને બધું સુકાઈ ગયું છે। તો જો રડાને કેટલો ગારો થયો તમને બતાવું। જો ત્યાં રડી ખોણ ખાઈ જો એને કેટલો ગારો દેખાય છે। પેલી બાજુ જો એ રડીને કેટલો ગારો છે તમને બતાવજો। આ રડીને જો આ રડી પાસે ગારો નહીં હોય એટલે જો કે આ રડીમાં ઓછો કે આ રડીયું પાણીમાં હતી પણ ફરફર કરી સુકાઈ ગયું। મને જો બીજી બતાવજો ચાલો। હા બીજી જો બતાવું, જો વને ગારો જો આ એટલે પાણી ભર્યું છે ને ગારામાં પીરી જો ગાયના ગારામાં પીરીએ કેવી ગારામાં પીરી જો આટલા બધો ગારો જો એ આવો જો મારો મિયા ખણવા માટે આવો જો। કેમ છે રાજલ? નામ ગાયોના બધા અલગ અલગ નામ પાડેલા છે। ઓનું નામ રાજલ છે, ઓનું નામ શીતલ છે, ઓનું નામ પેલાનું નામ કાજલ છે। ચલો આગળ બતાવું, ઓનું જો બતાવો, ઓનું નામ રાજા। રાજા 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 નહીં બોલે। જો આ બીજી એની માં કહેડી, એનું નામ કહેડી। જો કહેડી તાજી ને આ કહેડી કહેવાય, એનું નામ કહેડી। કહેડી સમજા? જો કહેડી ખાઈ રહી, જો એનું કોણ અંદર પાણી ભરેલું છે અંદર રાડિયામાં અને જો ખાઈ ગઈ છે બધું। જો ખાઈને બેઠી છે ભાઈ, આ અંદર પાણી ભરી જો કેવું દેખાય। જો અમારે સુંદર છે ને ગાય, એક સરસ મજાની ગાય કહેવાય। અને ગાયો આપણે તો ગાય માતા કહેવાય છે હારી। તો જો આપણા ગાય માતા કેવી છે બીજી બતાવો ચાલો તમને। તો આ રીજો જય ગાય માતા। આ રીજો આ કાળી ગાય છે। જો સામે પણ ઘોડી ઊભી, જો બે ઘોડીઓ છે। ગાય માતા કેવી છે મને કોમેન્ટ કરજો, અમારી ગાય કેવી છે। જો અત્યારે જે નાખી નથી, હમણાં ચરવા છોડવાની છે। પેલું સામે દેખાય એમાં પેલું દેખાય ને પાછળ ખડ, એમાં આપણે ચારવા છોડવાની છે એટલે બધી હોયથી પછી ખાઈ લે છે। અને જો આ ઘોડી પણ ઊભી જો કેવી ઊભી છે ઘોડી જો। તો જો બતાવો તમને, આ બધા તમને બતાવી દીધા છે ગાયો અને કેવી છે કેવી નથી તમે મને કોમેન્ટ કરજો। જો આ રાજા અહીંયા બેઠો બતાવ્યો, આ ગાય બતાવી દીધી તમને સરસ મજા। જો અહીંયા પર પાટીઓ પડી છે, આમાં ગમેન્ટ છે જોઈ શકો છો। આરીમાં ગમેન્ટ છે ગાયો બધા માટે જોઈ શકો। સામે તક આવડી મોટી ગમેન્ટ છે। પાણી બીજી બતાવો ચાલો। આશામાં જોઈ શકો કાળી છે અમારી કાળી। કેમ છે આમ તાકતો લે, જો નાખવા માટે તરત તકાય ને, જો નાખવા માટે જો કેમ છે કાળી।
તમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ લાઈક કરજો. જય માતા.